વરસાદથી નુકસાનીવાળા વળતર માટે રાજ્ય સરકારે તો પેકેજ જાહેર કરી દીધું છે, પરંતુ સહાય માટેના ફોર્મ ભરવામાં મુશ્કેલી થઈ રહી છે। સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોના ફોર્મ સમયસર નથી ભરાઈ રહ્યા અને ખેડૂતોને હાલાકી પડી રહી છે। જૂનાગઢના ગામોમાં ખેડૂતો ફોર્મ ભરાવવા ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ સર્વર ડાઉન થઈ જતા 7, 12 અને 8 આની નકલ નથી નીકળી રહી। સર્વર ડાઉન થઈ જતું હોવાથી 5 મિનિટના કામમાં અડધો કલાક લાગતો હોવાનું વીસી પણ કહી રહ્યો છે। भाई मजोड़ी नी अंदर आ सर्वे पूरू हालतू नथी ने आखो दी लाइन में उभी अने कोईनो वारो आवतो नथी। आखो दिवसमां 2 થી 3 जणाना सर्वे थाय छे। अमारी मांग झट सर्वे चालू करे सरकार, ई अमारे एकदम जरूरियात छे बधाईने। ने खोटी हरिયું काढवी नहीं ने खेडूत अटाणे वावेतर हाले छे ने एक बाजू सीजन छे अने लाइन में उभी आखो दी अने वारो आवतो नथी। साहेब એટલે આ જે ખેડૂતની સહાય છે એની અંદર જે સર્વર ડાઉન લઈ શકે ઘણીવાર ફોર્મ જે 5 મિનિટમાં થઈ જતું હોય એ કલાકનો ટાઈમ લે છે અને એના હિસાબે બધા હેરાન થાય છે। વીસી ને એક ને ફોર્મ 3-4 વાર નાખવું એટલે બહુ મહેનત પડે છે। જો સર્વર વ્યવસ્થિત ચાલતું હોય તો એ કામ 10 મિનિટનું થઈ જાય। સર્વરમાં ઘણી જગ્યાએ એવું હોય તો આપણે બેંક ડિટેલ નાખીએ છીએ એની અંદર અત્યારે બ્રાન્ચ આવતી નથી। બ્રાન્ચ ન હોય તો ઘણીવાર એવો પ્રોબ્લેમ છે, ખાતા નંબર તો નાખી દી એ છોડે ઓલા જે પ્રિન્ટ આવે છે એમાં તો આવી જાય છે બ્રાન્ચ, પણ ઘણી વખત નથી આવતા। હવે ઘણી વખત નો આવે એટલે ખેડૂતને શું થાય કે આમાં બ્રાન્ચ નાખી નથી, એટલે એવું ઘણું બને છે।